દુખાવો એટલે કામ ન કરી શકું. મારે નાનું બેબી છે તો એને ઉપાડી નું. અને હવે તો હાવ શાંતિ છે. રેડી? હા, હાવ રેડી. હવે તમે કામ કરો, હા ગમે ઈ કરું, બચ્ચાને ઉપાડો તો કઈ થાતું નથી. પાકું ને? પાક્કું. તકલીફ હતી? તકલીફ મારા જેવી તો કોઈને તકલીફ નહીં હોય. મને હું ખેતી કામ કરતો, સમજી ગયા. ગઈ 14 મહિના થઈ ગયા. અમે ગઈ સાલ મકાઈ વાવી હતી ને, એની વજન ઓલા દોડાનો થઈ ગયો ને, ઉચકતા મને કમરમાં ખટાકો બોલી ગયો તો સમજી ગયા. પછી નેમને બેહાઈ ગયો. પછી ત્યારે તો કઈ વાંધો ન આવ્યો. બેદી પછી ન ઊભું થવાય, ન હલાય, દુખાવો જેટલો થાય, ન હુવાય. પછી ઘણા ડોક્ટરને બતાવ્યા ને પછી MRI કરાવ્યા ને બધા ડોક્ટર એમ જ કહેવા માંડ્યા કે તમારે ઓપરેશન તો આવશે ગાદીનું, કે ફરજિયાત ગાદી તમારી ખસી ગઈ, નસ દબાઈ છે. દુખાવો રહ્યો. ત્રીજે દી સવારે ઉઠ્યો તો ઘરનારને કહી દીધો દુખાવો નથી મને. વાહ! અત્યારે દોડવામાં કોઈ ન પોગે. મને એમ ખબર નહીં કે મને ક્યાં દુખાવો હતો. ઈ બધું રેડી. મિત્રો આપણી સાથે અત્યારે ક્રીના માતાજી છે, જેમને પણ ખૂબ તકલીફ હતી. તો આપણે તેને પૂછીએ, માતાજી આપ ક્યાંથી આવો છો અને આપને શું તકલીફ હતી? અમે હાલ અત્યારે ગામડે હું રહું છું, બેરાજા વલસાડ જામનગર. પણ અમારે રહેવાનું છે, મારા હસબન્ડ જોબ કરે છે મીઠાપુર ટાટા. અને શું તકલીફ હતી તમને? મને ગાદી ખસી ગઈ હતી અને મણકામાં ક્રેક હતું. કેટલા સમય પહેલા? 3 વર્ષ પહેલા. 3 વર્ષથી તકલીફ હતી. અને શું થતું? આમ દુખાવો કઈ રીતે થતો? દુખાવો એટલે કામ ન કરી શકું. મારે નાનું બેબી છે તો એને ઉપાડી નું. અને હવે તો હાવ શાંતિ છે. રેડી? હા, હાવ રેડી. હવે તમે કામ કરો, હા ગમે ઈ કરું, બચ્ચાને ઉપાડો તો કઈ થાતું નથી. પાકું ને? પાક્કું. સરસ. કાકા તમે શું કહેવા માંગશો? તમને પણ ખૂબ તકલીફ હતી? તકલીફ મારા જેવી તો કોઈને તકલીફ નહીં હોય. મને હું ખેતી કામ કરતો, સમજી ગયા. ગઈ 14 મહિના થઈ ગયા. અમે ગઈ સાલ મકાઈ વાવી હતી ને, એની વજન ઓલા દોડાનો થઈ ગયો ને, ઉચકતા મને કમરમાં ખટાકો બોલી ગયો તો સમજી ગયા. પછી નેમને બેહાઈ ગયો. પછી ત્યારે તો કઈ વાંધો ન આવ્યો. બેદી પછી ન ઊભું થવાય, ન હલાય, દુખાવો જેટલો થાય, ન હુવાય. પછી ઘણા ડોક્ટરને બતાવ્યા ને પછી MRI કરાવ્યા ને બધા ડોક્ટર એમ જ કહેવા માંડ્યા કે તમારે ઓપરેશન તો આવશે ગાદીનું, કે ફરજિયાત ગાદી તમારી ખસી ગઈ, નસ દબાઈ છે. સરસ કીધું. પછી એમ આયુર્વેદિકમાં બહુ હળિયું કાઢી, તળાજા ને બધે જે કે મેં કઈ બાકી નથી રાખ્યું. એટલે ભૂવા ધોણાવ્યા, દોરા બાંધ્યા, બધું કરાવ્યું. સમજી ગયા. પછી મને ખોખરી, જામનગર જિલ્લાનું વંથલી પાસે ખોખરી ગામ છે ને, ત્યાંથી મને મેસેજ આવ્યો. એ એકવાર જમાડવાર હતો ને, આવ્યા ને મને કે તમારે જો આ મટાડવું હોય ને, ભાવનગર દર્શન કામોથી કરીને ડોક્ટર છે એ કે એકવાર ઓપરેશન કરાવ્યા પહેલા ને તમે સારવાર કર્યો નક્કી કરી આવ્યો તો અમે 70,000 રૂપિયામાં ગાડીનું ઓપરેશન કરાવ્યું. સાહેબ 1 મહિનાની દવા લઈ ગયો, ફરજિયાત ઓપરેશન કરાવી નાખો. હવે કઈ જાતા નહીં, હેરાન થતા નહીં. એ પડતું મેલીને અહીંયા આવ્યા. અહીંયા આવીને 2 દી દુખાવો રહ્યો. ત્રીજે દી સવારે ઉઠ્યો તો ઘરનારને કહી દીધો દુખાવો નથી મને. વાહ! અત્યારે દોડવામાં કોઈ ન પોગે. મને એમ ખબર નહીં કે મને ક્યાં દુખાવો હતો. ઈ બધું રેડી? ભાવ રેડી. હા, હું બધાને કહું કોઈ પણ ઓપરેશન નું કે એની પહેલા એકવાર ભાવનગર સાહેબ ની મુલાકાત લેજો. પછી તમારે જે કરાવવું એ કરાવી લેજો. બરાબર ને સાહેબ? ખોટા પછી ઓપરેશન વાળું આખી જિંદગી કોઈ દી થાય આપણાથી કામ. આ ખેતીનું કામ 2 છોકરા બારે નોકરી કરે, ખેતી કોણ સંભાળે? 35 વીઘા તો કમ્પ્લીટ હાવ બધું. હું એમને જ કહું, મને દોડવામાં ગામમાં વધારે કહું હાલો દોડવામાં દોડી જાઓ, મારી મોડ ન થાય. તમારી જેમાં તમારી દીકરી પછી મેં મારા ભાઈ બંધ મને કેવા માંડી, મેં એનો મને ફોન ઓપરેશન જ કરાવવા કે નથી જવું, હાલો ભાવનગર ભેગા થઈ જાવ. નથી મીઠાપુર થી જ રેલગાડીમાં બેસી જાવ કીધું. મારા મહિનાથી માં રેડી થઈ ગયું. ભગવાનની કૃપા. ભગવાનની કૃપા તમે. તો આ વિડિયો YouTube માં મૂકી શકો? હા, મૂકી શકો. હું એમ જ કહું કે કોઈ પણ એકવાર ગમે ડોક્ટર તમને કે ને, કોઈ મોટામાં મોટો સર્જન એમ કે આનું ઓપરેશન આવશે ગાદીનું, એની પહેલા ભાવનગર કામોઠી સાહેબની મુલાકાત લઈને પછી તમારે જે કરાવવું એ કરાવજો. થેન્ક યુ. થેન્ક યુ સાહેબ. સરસ. ચટકો આવ્યો બરો.